શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું ઉર્વી ગોર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં વાસણભાઈ આહિરને પડતા મુકાતા આહિર સમાજ લાલ ધૂમ, તો કોંગ્રેસના આદમ ચાકી અને વીકે હુંબલે કર્યા ભાજપ પર પ્રહાર. ચૂંટણી પૂરી થયા બાદ તેમનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે. આદમ ચાકીએ એવા પણ આક્ષેપ કર્યા છે કે અત્યારે આહિર સમાજ અને રતનાલ ગામ કદાચ એટલા માટે દુખી હશે કે રતનાલ ગામના ટ્રકને વાસણભાઈ આસાનીથી ચેકપોસ્ટ પરથી પાસ કરાવી આપતા હતા, પરંતુ હવે રાજ્યમંત્રી નથી એટલે કદાચ દુઃખ થાય તે સ્વાભાવિક છે. તો બીજી બાજુ આદમ ચાકીએ પણ આ જ મુદ્દે તેમના પર સવાલો ઉઠાવ્યા છે. શું કારણ જણાવો છો તમે? એટલે વાસણભાઈનું પત્તું કોપા પાછળ મને તો બે કારણ જોવામાં આવે છે. એક કારણ મોટો છે, ઓવરલોડ જે ગાડીઓ ચાલતી હતી એ ગાડીઓમાં કંઈ કાયદેસર એફઆઈઆર ફાટી હોય એવું મારા જાણ ઉપર આવેલ છે કે જે ગાડીઓને વહીવટ અધિકારી પકડે એને દબાવીને છોડાવે એ વાત ઉપર મને થોડું હાઇલાઇટ થાય છે. કદાચ આવું હોઈ શકે. બીજો મુદ્દો કે આપણે કચ્છમાં પાકિસ્તાને વેડવી દીધું કે હું પાકિસ્તાનનું, તમે દેશનું ખ્યાલ રાખો, હું પાકિસ્તાનનું ખ્યાલ રાખીશ. એટલે આ બધા મુદ્દાઓ આમાં છે. પણ હવે એક વાત તો ચોક્કસ, જે મંત્રી બન્યા છે તારાચંદભાઈ, એને એક ધ્યાન ઉપર જોવું જ પડશે. જેવી રીતે ગુજરાતના નરેન્દ્ર મોદી મૂકીને આનંદીબેનને મૂક્યું એક પડકાર કે હવે ગુજરાતનું શું કરે છે, એવી જ રીતે હવે વાસણભાઈએ જે કચ્છમાં જે કામ કર્યા હોય એમાં કામમાં પડતા નથી, તો એનાથી મોટી લીટી તારાચંદભાઈને કરવી પડશે. ને હું એક તારાચંદભાઈને આપના માધ્યમથી કે આવ્યા છો ત્યારે તમે આરોગ્ય સાથે જોડાયેલા છો, તો જીકે જનરલ હોસ્પિટલ જે પાંજરાપોળ થઈ ગઈ છે એ હોસ્પિટલ થાય એવી હું આપતો. અને એટલે એવું પણ થયું હોય કે કચ્છના બોલનાર પ્રશ્નો માટે જોઈએ, જે તારાચંદ કચ્છના પ્રશ્નો માટે બોલી શકે ને એક બોલકાત નેતા તરીકે નામ છે, એ પણ કારણ હોય કે જે વાસણભાઈ કંઈ બોલતા જ ના હતા, પોતાના કામથી મસ્ત રહેતા હતા મસ્તીમાં, જેવી રીતે હાથી પોતાની મસ્તીમાં ચાલતો જાય તેમ વાસણભાઈ જતા હોય. એવું પણ કારણ બન્યું હોય કે ભાઈ બોલકા નેતાને આપવું, કંઈ કચ્છનું થાય એવું કંઈ ઈચ્છા હોય ભાજપની, એવી મને લાગે છે. હવે ન હોય તો વાત તો જોવો પડશે. વિકાસ થયો હોય તો ઓવરલોડ ગાડીઓ, બીજા કોઈ વ્યક્તિગત લાભ આપ્યા હોય, પણ કચ્છનું એક પ્રશ્ન પણ જે દિલમાં હૃદયમાં હોય કચ્છના કચ્છીઓને, એવું એક પ્રશ્ન પણ નિકાલ કર્યું નથી. ખાસ કરીને 2014ની ચૂંટણી વિરામ પામી છે. કોંગ્રેસ અને ભાજપ બંને દાવા કરતા હતા કે સરકાર અમારી આવશે, બહુમત અમારી પાસે આવશે, પરંતુ ચિત્રણ એવું આવ્યું છે કે અત્યારે ભાજપે પણ ધાર્યા કરતા સીટ અત્યારે ભાજપને મળી છે. ત્યારે ખાસ કરીને કેન્દ્ર લેવલની તો વાત કરશું, પરંતુ સાથે સાથે સ્થાનિક લેવલે અત્યારે જે ચર્ચાનો મુદ્દો બન્યો છે કે આનંદીબેન પટેલ સીએમ તરીકે શપથ લે છે અને મંત્રીમંડળમાં વાસણભાઈ આહિરનું પત્તું કપાય છે, એટલે સ્વાભાવિક છે કે આહિર સમાજ નારાજ થાય. કહી શકાય કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વીકે હુંબલે કરી છે. આહિર સમાજના હોવાને નાતે એમને દુઃખ પણ થયું છે અને સાથે સાથે એમણે પ્રહાર પણ કર્યો છે કે જે આહિર સમાજ ના મત મેળવતા એ મત મેળવાઈ ગયા એટલે હવે એમને સાઇડ આઉટ કરી દીધા. પરંતુ જ્યારે મહાસાગર ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમ ભાજપના આ મોવડીઓ અંગે જ્યારે સ્પષ્ટતા કરવાની કોશિશ કરી ત્યારે તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. વીકે હુંબલ સાહેબને મારે એટલું જ કહેવાનું છે કે ગુજરાતમાં આહિર સમાજની 6 જિલ્લાઓમાં મોટી વસ્તી છે અને લોકસભાની ચૂંટણીઓ પહેલા માત્ર 6 મહિના પહેલા વાસણભાઈ આહિરને મંત્રીપદ આપ્યું અને 6 મહિનામાં 3 મહિના તો એમના આચારસંહિતામાં ગયા અને માત્ર 1-2 મહિના એને કામ કરવાનો અવસર આપ્યો અને એવું કયું કારણ આવી ગયું કે આહિર સમાજનો એકદમ બાદબાકી કરી નાખી. મારે એટલું જ કહેવાનું છે કે ભાજપ પક્ષ છે એક સ્વાર્થી પક્ષ છે અને જે આહિર સમાજને જે અવગણના કરી છે અને અન્યાય કર્યો છે. મારો મુદ્દો એ હતો
કારણ કે મારો એ હરીફ ઉમેદવાર પણ અમે સામસામે ચૂંટણી પણ લડ્યા છીએ. 35 જીત્યા તમે. હા, એ 35 થાય માત્ર 4000 મતે ભાઈ શ્રી વાસણભાઈ મારી સામે જીત્યા. પરંતુ વાત પક્ષીય ધોરણે હું વાત નથી કરતો. એક આહિર સમાજના આગેવાન તરીકે હું એટલું જ કહેવા માંગુ છું કે આહિર સમાજને જે ભાજપે છેતર્યા છે એમ કહું તો કંઈ ખોટું નથી. કારણ કે લોકસભાની ચૂંટણીઓમાં એમને આહિર સમાજના મત મેળવવા હતા. એટલા માટે ભાઈ શ્રી વાસણભાઈને એમને મંત્રીપદ આપ્યું અને માત્ર ટૂંકા ગાળામાં કોઈ કારણ વગર એમને એક ખૂબ કદાવર ભાજપના નેતા કઈ એવા એક કદાવર નેતા છે વાસણભાઈ, એમ કહું તો હું કંઈ ખોટું નથી. એવા નેતાને એકદમ જે એમને પડતા મૂકી દીધા છે. આને કારણે આહિર સમાજમાં ખૂબ મોટો રોષ છે, દુઃખની લાગણી પણ થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળ જેમના પ્રધાનમંત્રી ગુજરાતના જ આપણા નરેન્દ્રભાઈ મોદી જેઓ બનવા જઈ રહ્યા છે, તો અમારી તમામ સમાજની એક જ લાગણી છે કે એમાં પણ એક આહિર સમાજના સાંસદ પૂનમબેન અમારા માડમ જે આહિર સમાજના છે એમને મંત્રીમંડળમાં સમાવેશ કરે તો કંઈક એમનું સૌમાન આહિર સમાજનું જાળવ્યું ગણાશે. કે વાસણભાઈ આહિર ને કપાવાનું કારણ શું, એને પડતા મૂકવાનું કારણ શું? બીજી વાત મારે એ કહેવા માંગુ છું કે વાસણભાઈ આહિર ખરેખર એનામાં પણ સૌમાન જેવી વાત હોય તો એમને ભાજપને જડબાતોડ જવાબ સમાજ તો આપશે જ, પરંતુ જે રીતનું એનું વલણ, એનો વ્યવહાર છે જે ભારતીય જનતા પાર્ટીનો, એમને પણ એમને તાકાતનો પરચો બતાવવો જોઈએ વાસણભાઈને. પરંતુ વાસણભાઈને જે રીતે એને અવગણના કરી છે, જે રીતે પડતા મૂક્યા છે, એમાં વાસણભાઈનું કરતાં વધારે આહિર સમાજનું અપમાન થયું છે એમ કહીશ તો કંઈ ખોટું નથી. મારે માત્ર એટલું જ કહેવાનું છે કે ભાજપ એટલે સ્વાર્થી પક્ષ છે, પરંતુ જયારે સમાજની વાત હોય ત્યારે દરેકને અધિકાર છે પોતાના સમાજની વાત કરવા માટેનો. તો અમારા સૌની લાગણી એક જ છે કે સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ રીતની અવગણના થતી રહેશે તો ચોક્કસ આહિર સમાજ એમનો જવાબ આપશે. Good news, good news, good news. Overall development of commerce students only at GIT Academy. Exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879 996644. Our address is GIT Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. માંડવી તાલુકાના કોડાય અને રાયણ ગામની વચ્ચે બની રહેલા પુલિયામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો અહેવાલ બહાર આવ્યો છે. કરોડોના રૂપિયાના ખર્ચ બની રહેલા આ પુલિયામાં બંને ગામોના સરપંચોએ કામ વિશે અવિશ્વાસ દર્શાવ્યો છે. છેલ્લા 4 મહિનાથી શરૂ થયેલા આ કામમાં પહેલાથી જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવી વાત બહાર આવી છે, પરંતુ હવે તો બંને ગામના સરપંચો એ જ આ કામને બંધ કરાવવા માટે માંડવી વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાને વિનંતી કરી હતી કે આ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને આ કામને બંધ કરાવો. ત્યારે આ કામ પર રોક લગાવવામાં આવી હતી, પરંતુ 2 દિવસ પછી ફરીથી આ કામ શરૂ થવાની આ કામ પર ફરી ચર્ચામાં આવ્યો છે. માંડવી તાલુકો રાયણ અને કોડાની વચ્ચે આવેલો પુલિયો કરોડ અને 68 લાખ રૂપિયા આ પુલિયાના મંજૂર થયા અને ટેન્ડર ભરાણું 1 કરોડ અને 25 લાખ રૂપિયા. આવી મોટી રકમ હોવા છતાં પણ આ પુલિયામાં થઈ રહ્યો છે મોટો એક ભ્રષ્ટાચાર. રાયણના સરપંચ અને કોડાના સરપંચ પણ આનો કર્યો સખત વિરોધ અને માંડવીના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડાને કર્યું ફોન. ત્યારે વાતચીતમાં તારાચંદભાઈએ પણ કામ અટકાવી નાખ્યું અને કામ તો બંધ થઈ ગયું, પણ એક રાતમાં શું આંખમાં સેવરો પડી ગયો એ કંઈ ખબર પડી નહીં ને બીજી જ દિવસે સવારે કામ પાછું ચાલુ થઈ ગયું. કાર્યપાલક ઇજનેર ઝાડિયા સાહેબ એના હિસાબે આ કામ ચાલુ થયું છે કે પછી કોન્ટ્રાક્ટરે પોતાની જવાબદારી ચાલુ કર્યું છે? આ કામ ચાલુ થયું તો કોના હિસાબે ચાલુ થયું? આજ ગામના સરપંચ
વિરલભાઈ જોશી અને રાયના માવજીભાઈ પટેલ પણ આપણી તમે હાજર છે. તો સાંભળી એ આ કામ વિશે શું કહી રહ્યા છે. આ કામમાં ભ્રષ્ટાચાર થાય છે એ આપ ન્યૂઝવાળા સાહેબને દેખાઈ રહ્યા છે. આ કામમાં જો તમે ફિનિશિંગ વર્ક કોઈ છે જ નહીં, કોઈ પ્લાનથી કામ થતું જ નથી, વાઇબ્રેટર વાપરાતું જ નથી. અમે હાલ આવ્યા ત્યારે 2 મિનિટ વાઇબ્રેટર ચાલુ કર્યો હતો, પાછું વાઇબ્રેટ બંધ કરી નાખ્યો છે. અમે કામ બંધ કરાવ્યું હતો 2 દિવસ. તારાચંદભાઈ છેડા સાહેબ ને ભાજપના પ્રમુખ શ્રી અમુલભાઈ ડેઢિયા એ અમને સહયોગ આપ્યો હતો, કામ બંધ કર્યો હતો, કામ બંધ થઈ ગયો હતો. પછી એ લોકો ખાતરી આપી હતી કે અમે કામ વ્યવસ્થિત કરશું ને કરશું. તો રાયણ પંચાયત, કોળા પંચાયત, કોળાના પ્રતિનિધિઓ, રાયણના પ્રતિનિધિઓ એ લોકોને સાથે રાખી, એ લોકોને વિશ્વાસમાં રાખી ને કામ ચાલુ કરવું જોઈએ. આ તો આજ સવારથી પાછો કામ જેમ છે એવી રીતના ચાલુ થઈ ગયો છે ને અમને હમણાં હાલ કામ ચાલુ છે એમાં સંતોષ નથી. હું રાયણનો સરપંચ બોલું માવજીભાઈ. અને જે 1,86,00,000નું જે કામ છે તેમાં બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેમાંથી અમે કાલે બધા કોડાઈના સરપંચ ને રાયણા થઈને બધા ભેગા થયા હતા. કાલે કામ બંધ કરાવ્યું અને આજે પાછું એથી કેવી રીતના ચાલુ થયું છે એ અમને એનો જવાબ જરા જોઈએ એમ. હું કોડાઈ ગામનો એક નાગરિક છું અને ભારત દેશનો પણ નાગરિક છું. જ્યારે આવા ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે આમ જનતાની શું વેદના હોય એવી જ એક વેદના મારે પણ થયેલી છે. હવે આ જ્યારે કામ ચાલુ થયું ત્યારે બાંધકામ સમિતિની અંદર હું આમ સામેલ છું. હવે આટલા 1,86,00,000 જેવું મોટું મહાબત કામ છે. જ્યારે મને દયા આવે છે આ કોન્ટ્રાક્ટર ઉપર કે વાઇબ્રેટર રાખ્યું છે, દયાજનક સ્થિતિમાં છે, કદાચ મારી પાસે ભગવાન કૃપા કરે તો હું એને દાનમાં આપું અને મારા ગામનું અને રોડનું કામ સારું થાય એના માટે વાઇબ્રેટર એને પ્રેઝન્ટ તરીકે આપું. ભારત દેશનું શું અપમાન થઈ રહ્યું છે કે આટલો મોટો કોન્ટ્રાક્ટર હોય એ સિવિલ કોન્ટ્રાક્ટર એની પાસે શું વાઇબ્રેટર ન હોય ને વાઇબ્રેટર ડુઓ. પત્રકાર મિત્રો હું તમને કહું છું કે તમે એની વાઇબ્રેટરનું ફોટો કાઢો અને મૂકો તો નરેન્દ્ર મોદીને પણ શરમ આવશે કે હું આ કયા દેશનો વડાપ્રધાન બન્યો. પાણીનું જો આટલું મોટું બાંધકામ થતું આરસીસી કામ હોય તો પાણીના કંઈક લેવલ હોય એના ઉપર ડ્રીપ એરિગેશન જેવું કંઈક કરવું જોઈએ અથવા એ સગવડ ન હોય તો ફટાકે રાખવા જોઈએ. આમાં એક નળી છે, એ નળી પણ એક દયાજનક સ્થિતિમાં પાણીની પ્રેશર છાંટે છે. પણ જો આવું કામ થશે તો વળી પાછા આપણે કોડા ગામને રાયણને જોડતી એક મુસીબતમાંથી આપણે જે આ તારાચંદ છેડા કે જ્યાંથી મંજૂર થયું છે એ પાસ થયું તો વળી પાછું તૂટી જશે તો આપણે એ જ સ્થિતિમાં આવી જશું. તો પત્રકાર મિત્રો, આશાપુરા ન્યૂઝવાળા નમ્ર વિનંતી કે આપણે પ્રજા સુધી આ ચીજને લઈ જાઓ અને કામ અટકવું જોઈએ. ગ્રામ પંચાયત ઉપસરપંચ અત્યારે અહીંયા કામની સાઈડ ચાલુ છે ત્યાં જોવા આવ્યા. આ સરિયા તમે જોઈ શકો છો, એની કાંઈ પણ ધાર નથી, છતાં પણ આપણે કહીએ કે આરસીસી કામ ચાલુ છે. આ સરિયાને નાખતા નહીં જ પોળે નીકળી જાય છે તો આ નદી આવશે ત્યારે આ પુલ રહેવાનો છે નહીં રહે. એટલા માટે અમે અહીંયા ભેગા થઈ ને આજે આ કામ બંધ કરાવવા ભેગા થયા છીએ. આ કામ બંધ થશે, થવું જ જોઈએ. ન થાય ને આવી રીતનો થાય તો કાલે જ પાછો જે છે એ ટાઈપનો થઈ જાય. વળી પાછા ક્યાંથી અમે પૈસા પાસ કરાવીએ ને ક્યાંથી આ રસ્તો પાછો કામ થાય ચાલુ. હાલો, તો મારું કહેવાનું એવું છે કે તમે જે ધારમાં કે ક્યાં ખોપડો મારો છો ખસર્યો, તમે વચની જગ્યાએ મારી જોજો, એમાંથી કઈ નીકળતો તો મને કહો. પ્લેટની વચ્ચેની જગ્યા મારી જો તમે, બરાબર ને? આજે જે કામ કાલે બંધ થયો હતો, માનવીના ધારાસભ્ય બંધ કરાવ્યું, ગ્રામ પંચાયત બંધ કરાવ્યું, પાછી તમને કોને ઓર્ડર આપ્યો? અમને જાડેજા સાહેબે કીધું કે ભાઈ તમે ચાલુ કરી દો. શું હોતો છે? જાડેજા સાહેબ ડેપ્યુટી એન્જિનિયર છે. એ તમને શું કીધું કે કામ ચાલુ? એ શેઠ થી વાત થઈ ગઈ કે ભાઈ ચાલુ કરવાનું છે, તો મને શેઠે કીધું કે ભાઈ તું ચાલુ કરાવી દે અને કાલે કોઈ પણ આવે કાંઈ કે તો કેજે જાડેજા સાહેબે કીધું છે એટલે જાડેજા સાહેબને તમે ફોન કરી લ્યો. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम वीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ ઝીંડવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303. મોટા ને વધુ ઝીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303.
કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. 1 મેથી કચ્છ એસટી વિભાગ દ્વારા વેકેશન માટે અલગ અલગ રૂટની 10 નવી બસો શરૂ કરાઈ છે અને લોકો દ્વારા પ્રતિસાદ પણ સારો મળી રહ્યા છે. અત્યાર સુધી 30 લાખ જેટલી આવક પણ થઈ ચૂકી છે. વેકેશનની શરૂઆતથી જ કચ્છ એસટી વિભાગ દ્વારા 10 જેટલી બસો શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2 નવા રૂટની બસો પણ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લે કચ્છથી રામદેવડાની બસ શરૂ કરવામાં આવી છે. 22 દિવસમાં જ એસટી વિભાગને 12 બસો દ્વારા 30 લાખ જેટલી વધારાની આવક થઈ છે. વેકેશન 9મી તારીખે પૂર્ણ થાય છે ત્યાં સુધી આ બસો ચાલુ રહેશે અને જો લોકોનો સારો પ્રતિસાદ મળશે તો આગામી દિવસોમાં આ બસો ચાલુ રહેશે તેવું વિભાગીય નિયામક દિનેશ શેઠવાએ જણાવ્યું છે. વેકેશન દરમિયાન કુલ આપણે 10 રૂટો અને પછી છેલ્લે હમણાં રામદેવડા રાજસ્થાનની બસ પણ ચાલુ કરી છે, એટલે 12 નવી શેડ્યુલો ચાલુ કરેલી છે અને એમાં લગભગ બધામાં આવક સારી છે. એક રામદેવડા નવી છે એટલે એમાં ઓછી આવક છે, બાકી બધી શેડ્યુલોની અંદર ઘણી આવક સારી છે અને રોજની અત્યાર સુધીમાં જે 22 દિવસ થયા છે એમાં 30 લાખ રૂપિયા જેવી આવક વધારે થઈ છે. રોજની 1,30,000 જેવી વધારાની આવક એમાંથી મળે છે. હજુ આમ તો 9મી તારીખે વેકેશન સેકન્ડરી સ્કૂલનું ખુલે છે એટલે 9મી તારીખ સુધી ચાલુ રાખવાનું છે અને 9મી તારીખ પછી પણ જે શેડ્યુલની અંદર આવક સારી રહેશે તો એને કન્ટિન્યુ રાખવાના છે. HJD Institute of Technical Education and Research, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ, જેમ્સ, કેરા મુન્દ્રા રોડ, હેઠ, કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 અને 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. આનંદીબેનની સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન પામેલા વિવિધ મંત્રીઓને વિવિધ ખાતાઓની સોંપણી કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે. 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવ્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આવજો કહી અને દિલ્હી ગયા ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી પદે શપથ લેનારા આનંદીબેનના મંત્રીઓની ફાળવણી નીચે પ્રમાણે કરાઈ છે. આ છે ગુજરાતની આનંદીબેનની સરકાર. વિભાગોની ફાળવણી: નામ આનંદીબેન પટેલ, સામાન્ય વહીવટ, ગૃહ, બંદરો, માહિતી પ્રસારણ, નર્મદા, કલ્પસર, મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, શહેરી વિકાસ નીતિનકુમાર પટેલ, આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન રમણલાલ વોરા, સામાજિક ન્યાય અને આધિકારિકતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, અન્ન નાગરિક પુરવઠો સૌરભ પટેલ, નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, ખાણ, ખનિજ, કુટીર ઉદ્યોગ, પ્રવાસન ગણપતભાઈ વસાવા, વન અને પર્યાવરણ બાબુભાઈ બોખરિયા, જળ સંપત્તિ, પાણી પુરવઠો, કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન દિલીપકુમાર ઠાકોર, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર વસુબેન ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ પ્રદીપસિંહ જાડેજા, કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન યાત્રાધામ વિકાસ છત્રસિંહ મોરી, અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતો જયેન્દ્રસિંહ પરમાર, ગૃહ, પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી ગોવિંદભાઈ પટેલ, કૃષિ અને પાણી પુરવઠો, વન અને પર્યાવરણ જયંતિભાઈ કવાડિયા, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ શંકરભાઈ ચૌધરી,
આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર, શહેરી ગૃહ નિર્માણ, તારાચંદ છેડા, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને ગૌ સંવર્ધન, જયેશકુમાર રાદડિયા, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, બચુભાઈ ખાબડ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ, ક્રાંતિભાઈ ગામિત, આદિજાતિ વિકાસ. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણવાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ ધૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ, બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. British Council Online School. Admission open for nursery to standard 9. જૂજ સીટો જ બાકી. સરનામું ધૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 652001 02 and 03 99098 71098 886643 1143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. મંત્રીમંડળમાં સ્થાન પામેલા કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડાનું આજે ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી બન્યા બાદ તારાચંદભાઈએ પ્રથમ પત્રકાર પરિષદ યોજી હતી. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ટાટા કાર્ગોના સિક્યુરિટી ગાર્ડને ગેટ ખોલવા જેવી નજીવી બાબતે માર મરાયો. ઘાયલને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ભુજની કાર્ગો મોટરમાં બહારથી આવેલા ગાડીમાં બેઠેલા યુવાનોએ વોચમેનને ગેટ ખોલવાનું કહ્યું હતું, પરંતુ વોચમેનનો ફોન ચાલુ હોવાથી તેને ગેટ ખોલવામાં થોડું મોડું થયું અને ગાડીવાળાઓએ ઉપરા ઉપરી હોર્ન મારી અંતે ગાળાગાળી કરી અને નીચે ઉતરી પોતાની રીતે ગેટ ખોલવા લાગ્યા. વોચમેને તેમને અટકાવતા ગાડીવાળા શખ્સોએ વોચમેનને માર મારી ઘાયલ કર્યો. ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. શ્યામ જમનાદાસ ઠક્કર. હું ટાટા કાર્ગો મોટર્સમાં હાઈવે ઉપર સિક્યુરિટીનું કામ કરું છું. તો સિક્યુરિટીમાં હું ઊભો હતો ગેટ ઉપર, એટલામાં એક બ્લેક જેનોન અનરજિસ્ટર હતી, એ આવી અને હોર્ન વગાડતી હતી. તો અમારા સાહેબનો ફોન આવ્યો, તો હું ફોન એટેન્ડ કરવા ગયો, તો એટલામાં હોર્ન ચાલુ જ રાખ્યો હતો એમને. તો મેં કીધું સાહેબ હોર્ન બંધ કરો, હું ગેટ ખોલું છું. પછી એમને પૂછવા ગયો ગેટ પાસ કે એ કે કાંઈ આપ્યો કે એ કર્યો એ, સમજ્યા? તો એ મને કે ગેટ ખોલતું જલ્દી એમ કહીને પોતે ઉતરીને ગેટ ખોલવા માંડ્યો. તો મેં કીધું સાહેબ કાંઈ ગેટ પાસ કે એ કે કાંઈ આપ્યો છે કે શું કર્યું છે, એ બધી પૂછપાછ કરવા ગયો. તો આગળથી એક જણે ઉતરીને સીધો મારવાનું ચાલુ કર્યું, ગાળો વાળો આપી. પાછળથી બીજા 2-3 જણ ઉતરી અને પછી સીધો મારવાનું ચાલુ કરી દીધું. એટલે કોણ વ્યક્તિ છે આમ તો નામથી ઓળખતો નથી, પણ ચહેરાથી ઓળખી શકું. માલિક છે કાર્ગોના કે? ના, કાર્ગોના માલિક નથી, એ સર્વિસ સેન્ટર છે, એ સર્વિસ માટે ગાડી આવી હતી. આરયુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર. શું આપ નવું બાંધકામ અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? અમારી પાસેથી તમામ સાઇઝના પથ્થર, કાંકરી, રેતી, ગ્રીટ, મેટલ, ટોડા, મોરમ, કટર મળી રહેશે. દરેક પ્રકારનું બાંધકામ શરૂ કરાવતા પહેલા એક વખત અચૂક અમારી મુલાકાત લ્યો. આપને સારી ક્વોલિટીનું મટીરીયલ્સ આપવું એ જ અમારું ધ્યેય. સંપર્ક આરયુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર, ગ્રામ પંચાયત સામે, ગામ સેડાતા, તાલુકો ભુજ, કચ્છ. રફીક યુ રાઠોડ, મોબાઈલ નંબર 9925235024. અશફાક આર રાઠોડ, મોબાઈલ નંબર 9909035024. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132.
અબડાસા તાલુકાના હમીરપર તેરા રોડ પર આજે બપોરના અરસામાં એરફોર્સની ટ્રકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું. જ્યારે જવાનોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય કોઈ જવાનને ઈજાઓ થઈ નથી તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. એરફોર્સનો આ ટ્રક જવાનોને લઈને તેરા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વધે તમારી નામના, અમારી એ જ છે શુભકામના. આદરણીય તારાચંદભાઈ જગજીભાઈ છેડા, માનનીય મંત્રી શ્રી કુટીર મીઠા ઉદ્યોગ અને ગૌ સંવર્ધન, રાજ્ય કક્ષા ગુજરાત રાજ્ય. આપ શ્રી દેશના અગ્રીમ અને વિકાસશીલ ગણાતા ગુજરાત રાજ્યમાં સન્માનનીય સ્થાન સાથે આપના મંત્રી વિભાગની ધુરા સંભાળી રહ્યા છો એ સમસ્ત કવિઓ જૈન સમાજ માટે ગૌરવરૂપ છે. કાંડાગરાના સપૂત અને શ્રી ભુજ કવિઓ જૈન મહાજનના અધ્યક્ષ રાહબરને અંતરના અભિનંદન. આપના સેવા કાર્યોએ હંમેશા એ જ પ્રતીતિ કરાવી છે કે સત્તા એ લોકસેવાનું માધ્યમ છે. આપ શ્રી હંમેશા પ્રગતિ કરતા રહો, સમાજ સેવાની જ્યોત જગાવતા રહો એ જ શુભેચ્છા. શુભેચ્છક અમો છીએ આપના જ શ્રી કવિઓ જૈન મહાજન ભુજ, શ્રી કવિઓ જૈન સંઘ, સખી વૃંદ, યુવા પાંખ, શ્રી ભુજ કવિઓ જૈન મહાજન સમસ્ત પરિવાર. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પીએમ બનવા જઈ રહેલા પુત્ર નરેન્દ્રને હીરાબાએ શુકનની લાપસી ખવડાવીને 101 રૂપિયા પણ આપ્યા. નરેન્દ્ર મોદીના માતા અને પત્નીને એસપીજી સુરક્ષા. નવી કેન્દ્ર સરકાર સાથે કામ કરવા ઓબામા આતુર. આશારામના વિરોધી અમૃત પ્રજાપતિ ઉપર રાજકોટમાં ધોળે દહાડે ફાયરિંગ, ડોલ ભરીને વહ્યું લોહી. આવી ગયું છે ધોરણ 12 સાયન્સનું પરિણામ, 94.14 ઊંચું પરિણામ. પાટણના વિદ્યાર્થીઓએ મારી બાજી. કેજરીવાલને વધુ 14 દિવસ માટે જેલ. નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની પત્ર દ્વારા મળી ધમકી. કેજરીવાલ પાકિસ્તાની એજન્ટ છે તેની સાબિતી આપે મોદી. ફેસબુક પર ઓબામા બાદ નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા બન્યા. મોદી વડાપ્રધાન બનતા જ BMW 7 સિરીઝમાં કરશે સફર. જેલની ફર્શ પર કેજરીવાલે વિતાવી રાત, આજે ભારે હોબાળાની આશંકા. એનઆરઆઈ ગુજરાતી જરા ચેતો, તમારા એકાઉન્ટ પર હોઈ શકે હેકરની નજર. બિહારની રાજનીતિમાં ભારે ઉલટફેર, લાલુની પાર્ટી જેડીયુ સરકારને આપશે સમર્થન. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને ફોન પર વિજય માટે પાઠવ્યા અભિનંદન અને પાકિસ્તાનની મુલાકાત માટે આપ્યું આમંત્રણ. મોદી ટીમનો કાશી પ્લાન, 60 ફ્લાયઓવર બનશે વારાણસીમાં. નરેન્દ્ર મોદી નોકરિયાત વર્ગને ખુશ કરવા ઇન્કમ ટેક્સમાં રાહત આપે તેવી શક્યતા. હીરાબાએ જણાવ્યું કે મોદી ગુજરાતની માફક જ દેશની સેવા કરશે. દિલ્હી સહિત ઉત્તર પૂર્વીય રાજ્યોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા. મોદીજી ઈચ્છે તો હું દિલ્હીની સીએમ બનવા તૈયાર છું, એવા કિરણ બેદીના શબ્દો. ભાજપમાં ફરીથી જોડાવા માંગતા જસવંતસિંહ અડવાણીને મળવા પહોંચ્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.